કેનેડામાં એક બાદ એક વિઝાના નિયમો તો બદલાયા જ છે, પરંતુ હવે આ બધાની વચ્ચે કેનેડામાં વર્ક પરમિટના પણ નિયમમાં એક સૌથી મોટો ફેરફાર છે તે સામે આવ્યો છે અને આનાથી લગભગ ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ જે કેનેડામાં રહી રહ્યા છે તે લોકોને મોટો ઝટકો વાગી શકે છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડામાં એક બાદ એક વિઝાના નિયમો હોય કે પછી વિઝાને લઈને જેટલા પણ એપ્લિકેશનના નિયમ હોય તે નિયમોમાં ફેરફાર આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે વર્ક પરમિટને લઈને પણ કેનેડામાં સૌથી મોટો ફેરફાર સામે આવ્યો છે। કેનેડામાં વર્ક પરમિટને લઈને જે સિસ્ટમ ચાલે છે તેને લઈને પણ એક સૌથી મોટો ફેરફાર થયો છે અને આ જ ફેરફારમાં હવે લગભગ ત્યાં રહેતા ગુજરાતીઓ તેની સાથે જ ભારતીય લોકોને સૌથી મોટું નુકસાન પહોંચી શકે છે તેવું પણ આના ઉપરથી લાગી રહ્યું છે। જો એક રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો કેનેડામાં એક બાદ એક વિઝાના નિયમો તો બદલાયા જ હતા, પરંતુ હવે નિયમ બદલાવ છે વર્ક પરમિટનો। કેનેડામાં વર્ક પરમિટ મેળવવી એટલા માટે જરૂરી છે કારણ કે કેનેડામાં એક રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો જો તમારે કેનેડામાં સર્વાઈવ કરવું હોય તો તમારે એક સાથે બે નોકરી તેની સાથે ભણવું ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ ભણવાની સાથે જોબ કરવી એને લઈને તમારે વર્ક પરમિટ મેળવવી ખૂબ જરૂરી હોય છે। અને હવે આ બધાની વચ્ચે કેનેડાની વર્ક પરમિટને લઈને એક સૌથી મોટો જે કહી શકાય વળાંક સામે આવ્યો છે, જેના કારણે હવે જેટલા પણ ગુજરાતી લોકો છે તેની સાથે જે ઇન્ડિયન્સ લોકો છે તે લોકોને કદાચ આનો ઝટકો છે તે લાગી શકે છે। હવે વાત કરવામાં આવે આ વર્ક પરમિટ છે જેના કયા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કેનેડામાં હંમેશા વર્ક પરમિટ છે તે સિસ્ટમને લઈને લાગુ કરતી હોય છે। એટલે જો વાત કરવામાં આવે સિસ્ટમની તો સિસ્ટમમાં અનેક એવા લોકો હોય છે જે સામેલ હોય છે અને સિસ્ટમથી તમને વર્ક પરમિટ હોય છે તેના વિઝા હોય અથવા તો વર્ક પરમિટને લઈને જેટલી પણ અપ્રુવલ હોય છે તે અપાતી હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે તે જ વર્ક પરમિટના એક નિયમમાં સૌથી મોટો ફેરફાર આવ્યો છે। જો વાત કરવામાં આવે કેનેડાના ઇમિગ્રેશનની અથવા તો ડિપોર્ટની તો કેનેડામાં ઇમિગ્રેશન છે તે પણ હવે થોડાક સમયમાં આ બધાની વચ્ચે ટ્રુડો સરકાર દ્વારા કેનેડિયન લોકોને પણ એક ચેતવણી આપવામાં આવી હતી। એટલું જ નહીં, ત્યાં જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ રહી રહ્યા છે અથવા તો ગુજરાતી વિદ્યાર્થીઓ રહી રહ્યા છે તે લોકોને પણ પરંતુ આ ઇમિગ્રેશન છે તે ધીરે ધીરે 2 થી 3 વર્ષ સુધીમાં લાગુ પડવાનું છે। પરંતુ જો આ બધાની વચ્ચે વાત કરવામાં આવે ઇમિગ્રેશનની તો ઇમિગ્રેશન છે તે પણ હવે કેનેડામાં લાગુ તો પડવાનું જ છે, એટલે એનાથી નુકસાન તો ગુજરાતીઓને થવાનું જ છે, પરંતુ હવે વર્ક પરમિટના નિયમમાં પણ સૌથી મોટો ફેરફાર છે તે સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે કેનેડાના વિઝાની તો કેનેડાના વિઝા છે તેમાં પણ અનેક વખત આપણે મોટા ફેરફારો જોયા છે। ડિપોર્ટને લઈને કોઈ પણ માહિતી હોય કે પછી વિઝાને લઈને કોઈ પણ માહિતી હોય તેમાં તો મોટા ફેરફારો આવ્યા છે, પરંતુ હવે તો ફેરફાર આવી ગયા છે તાની વર્ક પરમિટમાં। એટલે આના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે કેનેડા જવું અયોગ્ય છે, પરંતુ આ બધાની વચ્ચે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।